રાજ્ય સરકાર દ્વારા SHODH યોજના હેઠળ ભરૂચ જિલ્લાના 8 પોલીસ સ્ટેશનમાં 8 PI અને 6 આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનમાં ASI 6 તેમજ 10 PSI મળી કુલ 24 નવી નિમણૂક થશે। રાજ્ય સરકાર થકી પોલીસ વિભાગમાં છેલ્લા કેટલાક વર્ષોથી કેટલીક જગ્યાઓ ખાલી હતી, જેને લઈને નવી સેવા 2024-25 યોજના અમલમાં મૂકી વિવિધ સર્વાંગની કુલ 874 નવી હંગામી જગ્યાઓની ફાળવણી કરવામાં આવતા બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર 280 તેમજ હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર 94, પોલીસ સબ ઇન્સ્પેક્ટર 300 અને પોલીસ ઇન્સ્પેક્ટરની 200 જગ્યા મળી કુલ 874 જેટલા નવા ઓર્ડર ઇસ્યુ કરવા માટે પોલીસ મહાનિરીક્ષક ગુજરાત રાજ્ય ગાંધીનગરથી 24 મેના રોજ હુકમ જારી કરાતા ભરૂચ જિલ્લા પોલીસ વિભાગમાં પોલીસ ઇન્સ્પેક્ટર 7 જગ્યા ફાળવવામાં આવી, જેમાં પાનોલી, રાજપાડી, ઉમલ્લા, આમોદ, નબીપુર, વેડજ, વાગરા અને નેત્રંગ પોલીસ સ્ટેશનોમાં હવેથી પોલીસ ઇન્સ્પેક્ટર ચાર્જ સંભાળશે, જ્યારે બિન હથિયારી આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરની 6 જગ્યાઓ ફાળવવામાં આવી છે, જેમાં ટંકારી, કોરા, મોટવાણ, પાણેથા, ધારોલી અને અંદાડા આઉટપોસ્ટ પોલીસ સ્ટેશનોમાં આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટરો ચાર્જ સંભાળશે, જ્યારે 10 પોલીસ સબ ઇન્સ્પેક્ટરની ફાળવણી કરવામાં આવી છે, તેમાં 1 પોલીસ સબ ઇન્સ્પેક્ટર નેત્રંગ પોલીસ સ્ટેશનની થવા આઉટપોસ્ટ પોલીસ ખાતે ચાર્જ સંભાળશે, જેને લઈને આગામી દિવસોમાં નેત્રંગ પોલીસ સ્ટેશન ખાતે 1 પોલીસ ઇન્સ્પેક્ટર, 2 પોલીસ સબ ઇન્સ્પેક્ટર 78 ગામનો કાર્યભાર સંભાળશે।